નિર્દોષ પગલાઓથી શરૂ થયેલી યાત્રા, જેનો એક ભાગ છે ગારિયાધાર ગામની તળેટી અને સાથે સાથે લોકોની સેવામાં સામેલ થવું અને અહંકાર ના કરવો, એ જ માનવતા છે. તમે આ પંક્તિઓ ફક્ત પુસ્તકમાં વાંચી હશે, પરંતુ તેનું જીવતું ઉદાહરણ ગારિયાધાર શહેરમાં જોવા મળે છે. જે પોતાની માટી માટે સપના જોવે છે. તે ઉદાહરણનું નામ છે સુધીરભાઈ વાઘાણી. સુધીરભાઈ ભગવાનભાઈ વાઘાણી, ગારિયાધાર અમારા પ્રંગણાનું એક એવું ઉજળું નામ. કહેવાય છે કે મોતી અને માણસ આ બંને કુદરતનું સર્જન છે, પણ કુદરત બધી જગ્યાએ નથી પહોંચી શકતો, ત્યારે એ નિધિપતિ પોતાના પ્રતિનિધિ રૂપે કોઈ વ્યક્તિને, કોઈ અંશને પૃથ્વી ઉપર મોકલતો હોય છે. એવા એક નિધિપતિ, એવો એક અંશ એટલે સુધીરભાઈ બી વાઘાણી. સુધીરભાઈ વાઘાણીનો જન્મ ગુજરાતના ભાવનગર જિલ્લાના ગારિયાધાર વિધાનસભામાં એક સામાન્ય ખેડૂત પરિવારમાં થયો હતો. સુધીરભાઈનું બાળપણ ગારિયાધારમાં જ વીત્યું હતું. તે ભણવાના સમયે વણ વિદ્યાર્થી હતા. તેમણે શિક્ષણ સરકારી પ્રાથમિક શાળામાંથી લીધું હતું. ત્યારબાદ તેમણે બાકીનું શિક્ષણ ગારિયાધારની MD પટેલ હાઈસ્કૂલમાં પૂર્ણ કર્યું હતું. મારે આ ગારિયાધાર તાલુકાનો શિવેન્દ્રનગર ગામે 1983 16/4/1983 મારો જન્મ થયો અને ત્યાર પછી ગારિયાધારમાં પ્રાથમિક શિક્ષણ થયું મારું. સુધીરભાઈ વાઘાણી જે અમારી સંસ્થાના ભૂતપૂર્વ વિદ્યાર્થી છે. વિદ્યાર્થી કાળમાં સ્વભાવે શાંત અને સરળ, અભ્યાસમાં સામાન્ય, પણ આજે સમાજના દરેક વર્ગને સાથે રાખી મુશ્કેલીના સમયમાં યથાયોગ્ય હેલ્પ કરીને સમાજમાં એક આગવું નામ અથવા તો છાપ ઊભી કરી છે, જેનું અમને ગૌરવ છે. સુધીરભાઈ જે સમાજમાં મોટા થયા, તે સમાજમાં શિક્ષણને લઈને કોઈ વધારે મહત્વ ન હતું, કારણ કે ત્યાંના લોકોને પ્રાથમિક જરૂરિયાત ઘરમાં ચૂલો કેવી રીતે ચાલે તેની હતી. નાનપણમાં ઝાઝા રમવા કરતાં રમવામાં ઝાઝો ક્રિકેટ છે એવું રમવામાં ઝાઝો સ્પોર્ટમાં ઇન્ટરેસ્ટ હતો અને ભણવામાં થોડોક ઓછો હતો. એટલે લગભગ મારા બધા જ મિત્રો આસપાસના 10 સુધી ભણેલા છે. જે વિસ્તારમાં હું અહીંયા રહું છું, ખોડિયાનગર 3માં, તો મારા બધા જ મિત્રો 1 થી 10 ભણેલા છે. જ્યારે સુધીરભાઈ ધોરણ 10માં હતા, ત્યારથી જ તેમણે તેમના મિત્રો સાથે નક્કી કર્યું કે આગળના ભણતરને પડતું મૂકી આપણે બધા હીરાના કારોબારમાં લાગી જઈએ. પપ્પાના કામમાં, ખેતીમાં અને થોડું બહુ ભણવામાં ધ્યાન રાખતા. એટલે અને મિત્ર સર્કલ પણ મારું એટલું જ અભ્યાસમાં હતું, એટલે અમે આસપાસના મિત્રો બધા 10 સુધી જ ભણ્યા હતા. સુધીરભાઈને તેમના મિત્રોના મુકાબલે આર્થિક પરિસ્થિતિ સારી હતી. સુધીરભાઈ સ્કૂલ ટાઈમથી જ મિત્રો સાથે સમય વિતાવતા હતા અને જ્યારે મિત્રોને જરૂર પડે
ત્યારે તે હંમેશા એમની સાથે ઊભા રહેતા અને જેને પણ મદદની જરૂર પડી અને સુધીરભાઈએ એમની ક્ષમતા અનુસાર મદદ કરી. સુધીર પહેલેથી નાનપણથી જ મારો મિત્ર છે અને પહેલેથી જ હું એને ઓળખું છું નાનપણથી. અને સમાજને સેવા કાર્યો જે કરે છે એ પહેલેથી જ એની ભાવનાઓ હતી નાનપણથી જ તેન. અને પહેલેથી જ એની મનની એક જ તમન્ના હતી કે આપણે ભાઈ સેવા કાર્ય કરવા છે. અને એમાં જ્યારે પણ અમારી સલાહ લેશે, કેમ કે હું એનો પાક્કો મિત્ર છું, એટલે ક્યારે પણ સલાહ લેશે તો અમારી પણ એ જ ભાવના હોય છે કે સમાજ સેવા એ જ આપણો શ્રેષ્ઠ ધર્મ છે. સુધીરભાઈએ ધોરણ 10 પછી 2000થી લઈને 2008 સુધી હીરાના કારીગર તરીકે કામ કર્યું, જેમાં તેમણે 7 વર્ષ ગાડિયાધાર અને 1 વર્ષ સુરતમાં કામ કર્યું. સમાજ સેવામાં તો એવું હતું, જ્યારે અમે હીરા ઘસતા હતા ને તે દરમિયાન જ મારા એક મિત્ર છે, હું નામ નથી લેતો, તો એ મિત્રને પગારમાંથી ઘણા ખરા પૈસા ખર્ચ થઈ ગયા. તો એમના પપ્પા ખીજાય એમ હતા, એટલે મેં મારા પગારમાંથી એમને 2-3 હજાર રૂપિયા આપ્યા કે એ ઘરે દઈ શકે. સુધીર વાઘાણીનો નાનપણથી દોસ્તાર છું. મેં હારે ભણતા, પછી ભણીને પૂરું થયું એટલે ડાયમંડમાં ગયા. તો એ પણ હીરા ઘસતો, અમે પણ હીરા ઘસતા. જ્યારે એની બાજુમાં કોકને બેઠું હોય ને પૈસાની જરૂર હોય તો પગાર એનો આપી દેતો. એના પપ્પાને ન ખબર હોય ને આપતોય નહીં, ને મિત્રને ગમે એને કામકાજ પડી હોય ગામમાં કોઈ માણસની સેવાની તો એ પગાર આપી દેતો. પછી અમુક સમયે હીરા પછી અમે બંધ કર્યા, પછી કારખાનું કર્યું, ડાયમંડ કર્યું, પછી આગળ ગયા ને આમ તેમ ઘણું કામ કર્યું. પછી ત્યારે અમે સેવા કાર્ય ઘણાય કરવી છે, ઘણાય કામ સારા. હવે રાજકારણમાં આવ્યા છે, એટલે રાજકારણમાં જવા માટે સત્તા જોવે આપણે. ગમે એ હોદ્દો હોય, ગમે એ સરકારી હોદ્દો આપણને ધારાસભ્ય છે કે પછી પ્રમુખ હોય કે આગળ ગમે એ ગામની સેવા કરવી હોય તો રાજકારણ જરૂરી છે. ત્યારથી સિલસિલો ચાલુ થયો અને આજ સુધી કરીએ છીએ. તકરીબન 2006 આસપાસનો આ બનાવ છે. તો પછી હીરા પછી મારે વ્યવસાયમાં ડાયમંડનો સારો એવો વ્યવસાય હતો. તો ત્યાર પછી જેમ સમય જતો ગયો, જેમ મારી આવક વધતી ગઈ, એ જ પ્રમાણે મેં મિત્ર સર્કલમાં મદદ કરી, પછી લોકોમાં કરવાનું ધ્યેય કર્યો. તે જે કાંઈ થાય એ અમે કરતા જતા. જેમ જેમ સુધીરભાઈ જીવનમાં આગળ વધ્યા એમ એમને માન સન્માન પણ ઘણું બધું મળ્યું. અને ધીમે ધીમે સુધીરભાઈએ એમનો કપડાનો કારોબાર અને જમીનો અને હીરાનો કારોબાર કર્યો. અને એમના આ કારોબારમાં એમના નાના ભાઈએ અને પિતાએ એમને પૂરતો સપોર્ટ કર્યો. જ્યારે હીરાનો કારોબાર કરતા હતા ત્યારે તેમના ઘરના લોકોને ખબર ન હતી કે સુધીરભાઈ લોકોની મદદ પણ કરે છે. હીરાનો કારોબાર સારો ચાલવા લાગ્યો ત્યારે ખબર પડી કે સુધીર લોકોની મદદ પણ કરે છે અને તેનાથી તેમના ઘરના લોકોને કોઈ પણ આપત્તિ નથી. જે ઉંમરમાં છોકરાને રમવા કૂદવાની હોય, જે ઉંમરમાં મા બાપને છોકરાની મસ્તીથી પરેશાન થઈ જાય, એ જ ઉંમરમાં સુધીરભાઈ બહુ આગળ નીકળી ગયા હતા. ત્યારથી તે લોકોની મદદ કરતા આવ્યા છે. આપણે સુધીર છે એ અમારે પહેલેથી લાડકો રાખ્યો છે એમ. અને એને ભણવા મેકતા, ભણવામાં બહુ હોશિયાર. પછી એમાં મને એવું કીધું, પપ્પા હવે મારે ભણવું નથી, મારે સમાજ સેવા કરવી છે. અને એ હીરામાં કોઈ પણ ધંધા મોટા કરી સમાજ સેવામાં 12 વર્ષ રહે છે. સુધીર છે કોઈ પણ જાતની મિલકત, કોઈ પણ જાતના પૈસા એને ગળે વળગતા નથી. ગમે લોકો દુઃખી હોય એને આપી દઈ દે છે. અને આજની તારીખે અમારી પાસે 150 વીઘા જમીન છે, પણ જમીનની ઉપજ પણ છતાં એ આપી દે છે. અમારો પરિવાર પણ રાજી છે. અને લોકોને ખબર પડી
કે અમારા વિસ્તારમાં સુધીર નામનો છોકરો છે જે બધાની મદદ કરે છે, તો મોટી સંખ્યામાં લોકો એમની સાથે જોડાયા. સુધીરભાઈ આ બધી રીતે મદદ કરે, જેમ કે કોઈની સ્કૂલની ફી ભરવાની હોય, કે કોઈ બીમાર હોય, કે કોઈ દેવામાં ડૂબેલ હોય, કે કોઈની પાસે પોતાની દીકરીઓના લગ્ન કરાવવાના પૈસા ના હોય, તો એમનાથી જે રીતે મદદ થાય એ રીતે સુધીરભાઈ હંમેશા આગળ રહ્યા હતા. નાનપણના મિત્રો અને સરકારી સ્કૂલમાં અમે હારે સાથે ભણતા, અને સરકારી સ્કૂલમાંથી ભણવાની સાથે સાથે સુધીરભાઈને એવું એક વાક્ય યાદ આવી ગયું કે મારે ઠેઠ સુધી સરકારી કામ હોય કે ગવર્મેન્ટ કામ હોય, ગમે એની મારે હેલ્પ કરવાની છે અને સાથે સાથે ગમે બિઝનેસમાં ગમે માણસ અટવાણો હોય એની પણ હેલ્પ કરવાની છે, નાના માણસનું ફૂલ કામ કરવાનું છે. જ્યારે લોકડાઉનમાં કોઈને ખાવા પણ નહોતું મળતું ત્યારે સુધીરભાઈ તરફથી 2000 કીટોનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. સુધીરભાઈને પહેલાં એના મમ્મીનું એક જ વાક્ય યાદ રાખ્યું છે સુધીરભાઈએ, તું બટા જે ઘેરે ખાશો ને એ તું પબ્લિકને ખવડાવજે. એનું કહેવું, એનું સિદ્ધાંત પ્રમાણે સુધીરભાઈ હાલે છે. અને જ્યારે કોવિડ વખતે કોઈને ઓક્સિજનના બાટલા પણ નહોતા મળતા, લાવ્યા અને પૂરેપૂરી સર્વિસ બધાને આપી, ડૉક્ટરની પણ પૂરેપૂરી હેલ્પ મળી. અને જે વ્યક્તિ જે અહીંયા હાજર હતા કોવિડ સેન્ટરની અંદર, જે લોકોને સારું થઈ ગયું એટલે સુધીરભાઈ તરફથી એક વૃક્ષ આપવામાં આવ્યું. અને એક વૃક્ષ શીખી કે સુધીરભાઈ કીધું એક તરફથી એક વૃક્ષ તમારે મોટો કરવામાં આવશે. સુધીરને પહેલેથી જ તેને સમાજ સેવા કરવાનો શોખ હતો, એક મનની તમન્ના હતી. તો એ માટે હળવું બધી સેવા કાર્યોમાં એ સંકલન થયો. તે પ્લસ લોકોએ એને એવું પણ કીધું કે ભાઈ તમે રાજકારણમાં આવો, તો એને અમારી પાસે સલાહ પણ લીધી. તો અમારું પણ એવું માનવું છે, જો તમારે 700 અને છેવાડા સુધી જો તમારે સેવા કાર્ય કરવું હોય તો તમારે રાજકારણમાં આવવું જરૂરી છે, કેમ કે છેવાડા સુધી તમે પહોંચી નહીં શકો નકર. એટલે શ્રેષ્ઠ કામ કરવા માટે પણ રાજકારણમાં આવવું એક જરૂરી છે. જ્યારે તે સમાજ સેવા કરતા હતા ત્યારે તેમને અરવિંદ કેજરીવાલની આપ પાર્ટી વિશે જાણ થઈ અને તેમણે નક્કી કર્યું કે તેમની સાથે જોડાશે. રાજનીતિમાં એવું હતું કે એક 1.5-2 વર્ષ પહેલાં જ્યારે અમને એવું લાગ્યું, મિત્ર સર્કલ વાતો કરતા હતા કે ભાઈ ગારિયાધારની પરિસ્થિતિ આવી છે, આમ છે તેમ છે, તો કેજ્યુઅલ હસી મજાકમાં મિત્રો, અને એમાંથી સિરિયસ એવું થયું કે ભાઈ આપણે પણ કરવું જોઈએ કે આપણે અત્યારે ફ્રી છીએ, તો આપણી જે માતૃભૂમિ છે, કર્મભૂમિ છે, તો એના માટે આપણે ખરેખર જો સારા માણસો છીએ તો સારા માણસને આવવું જોઈએ અને મહેનત કરવી જોઈએ. તો મારા મિત્રનો બધાનો સપોર્ટ હતો, એટલે એમને કીધું કે નહીં, આપણે રાજનીતિમાં જવું છે. કે આ રાજનીતિ એટલી બધી મોડી છે, કીચડ છે, લોકો એવું વાતો કરતા હોય છે, અને રિયાલિટીમાં એમનું નામ સમાજ સેવાનું ક્ષેત્ર રાખેલું છે. કારણ કે તેમનું એવું માનવું છે કે આપ એવી પાર્ટી છે કે જેમાં ભ્રષ્ટાચાર નથી, કોઈ ઊંચ નીચ નથી. અને પાર્ટીમાં જોડાયા પછી પાર્ટીએ આપેલું કામ ને સમાજ સેવામાં પણ જોડાયેલા રહે છે. રાજકીય રીતે મૂલવી તો આમ આદમી પાર્ટી ગુજરાતના ગારિયાધાર વિધાનસભાના ખૂબ લોકપ્રિય અમારા નેતા એટલે સુધીરભાઈ વાઘાણી. પણ આમ જોઈએ તો નેતાની છબી બહુ બાજુમાં રહી છે. એક મહામાનવ તરીકે લોકોની પાસે ઊભો રહેતો ચહેરો એટલે સુધીરભાઈ વાઘાણી. કોરોના ટાઈમમાં સુધીરભાઈએ ગારિયાધારના હોસ્પિટલને પોતાના ખર્ચે ચલાવ્યું. હોસ્પિટલમાં બધા પ્રકારની સુવિધા આપી, કે પછી કોઈને દવાની જરૂર હોય કે કોઈને હોસ્પિટલમાં ઈલાજની જરૂર હોય, સુધીરભાઈની આ બધી રીતે મદદ કરી છે. કોરોના સમયમાં સુધીરભાઈએ ઘરે ઘરે જઈને લોકોને રાશન પણ આપ્યું છે. કોવિડ વખતે જ્યારે કોવિડ હતું ત્યારે અમે
હજારોની સંખ્યામાં કીટ વિતરણ કરેલ અતિ ગરીબ માણસોને, અને તે જેને કીટ વિતરણ કર્યું તે ગરીબ માણસોને અમે 90 દિવસ હોસ્પિટલ ફ્રી અને જમવા કરાવવાનું પણ ફ્રી, અને ગારિયાધાર તાલુકાના તમામ ગરીબ માણસોએ આનો લાભ લીધેલ, અને આ લાભ સુધીરભાઈ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આપવામાં આવેલ હતો. શ્રી સુધીરભાઈ બી વાઘાણી ચેરિટેબલ ટ્રસ્ટ ગારિયાધાર દ્વારા શ્રીમતી બીબી દેસાઈ હોસ્પિટલ ગારિયાધાર 2020-2021 દ્વારા સંભાળવામાં આવી. હોસ્પિટલની અંદર સુવિધાઓ MD ફિઝિશિયન, MS ઓર્થોપેડિક, પીડિયાટ્રિશિયન, ગાયનેકોલોજિસ્ટ, જનરલ સર્જન, એનેસ્થેસિયા, રેડિયોલોજિસ્ટ જેવી તમામ સુવિધા પૂરી પાડવામાં આવી. કોરોના સમય એવો હતો કે કદાચ ત્યારે એવું ખબર નહોતી કે આમાંથી કેટલા લોકો બચશે કે કેટલાના મૃત્યુ પામશે. તો સંપત્તિનો કોઈ પછી તો મોલ નથી, એટલે સૌથી મોસ્ટ ઓફ અમે કોરોના કાળ દરમિયાન કામગીરી વધારે અમે ઉત્સુકતા કરવામાં. એ દરમિયાન જ્યારે બેડ, આદે સુવિધાઓ, ઓક્સિજન, માસ્ક વગેરે નહોતી, તો ત્યારે ખાસ કરીને મારા મિત્ર, જે બધા જ મિત્રો નાનપણથી મારી સાથે છે, તો બધા જ મિત્રોએ એક નક્કી કર્યું કે ભાઈ આપણે મદદ કરવી જોઈએ. તો અમે ત્યારે ગારિયાધારમાં MD પટેલ હાઈસ્કૂલમાં 100 બેડના જ્યારે કોવિડ સેન્ટર લોકો ઊભા કરતા હતા, ત્યારે અમે કોવિડ હોસ્પિટલ, જે કોઓપરેટર હોસ્પિટલ હોય ને તેવી હરેક સુવિધા જેવી કે રેમડેસિવિર શીખે. 2020-2021 કાર્યકાળ દરમિયાન હોસ્પિટલની અંદર તમામ સેવાઓ પૂરી પાડવામાં આવી. ત્યારે હોસ્પિટલની અંદર 500 થી 600 દર્દીઓ રોજ તપાસ કરવામાં આવતા. હોસ્પિટલની અંદર કોઈપણ ચાર્જ, તપાસ ફી કોઈપણ ચાર્જ લેવામાં આવતો ન હતો. મેડિકલ સુવિધા, લેબોરેટરી સુવિધા, ઓપરેશન સુવિધા તદ્દન ન જેવા ચાર્જ સાથે ઓપરેશનો કરવામાં આવતા હતા. હોસ્પિટલમાં દાખલ દર્દીઓ માટે હોસ્પિટલની અંદર જ કેન્ટીનની સુવિધા તદ્દન ફ્રી કરવામાં આવી હતી. જ્યારે કોરોનાની પહેલી ટર્મ હતી ત્યારે અમે આ વિસ્તારના 1000 ગરીબ પરિવારને રાશન કીટ આપી હતી, અને એ રાશન કીટ એવી કે 3 મહિના સુધી પોતાનું ઘર ગુજરાન ચલાવી શકે તેવી. અને સાથોસાથ અમે એક મેડિક્લેમ સર્ટિફિકેટ આપ્યું હતું. જે કોઈને કીટ આપવામાં આવી છે ગરીબ ફેમિલીને, તો એ ફેમિલીના કોઈ પણ ફેમિલી મેમ્બરને 3 મહિના સુધી કોઈ પણ ઓપરેશન, કોઈ પણ દવાખાનું, કોઈ પણ કામ આવે તો તે અમારું ટ્રસ્ટ કરશે, એ બાહેધરી સાથે આપવામાં આવી હતી. પછી ટિફિન વ્યવસ્થા, તો અમારા ગારિયાધાર વિસ્તારમાં 6 ગ્રુપ એવા હતા કે જેમાં ખાસ કરીને રામકૃષ્ણ જન્મોત્સવની અને બીજા 5 ગ્રુપો, તો 6 ગ્રુપોમાં અમે હેલ્પ કરી હતી અને ટિફિન વ્યવસ્થા પણ ચલાવતા હતા. કોરોના મારામારીમાં એને 100 ખાટલા ચાલુ કર્યા હતા. એમાં અમારા પરિવારમાં મને ખુદને કોરોના થઈ ગયો હતો. મેં કીધું ભાઈ મારે 1 રૂપિયાની દવા કરવી નથી. ડૉક્ટર, MD ડૉક્ટર વારી લાવ્યો, છતાં મેં રિપોર્ટ કરવા ન દીધા અને મેં એને ના પાડી. મેં કીધું તું 20 દર્દી બીજા બસાવી લે, મને કોઈ તકલીફ નથી. સુધીર્યા પછી મારું માન્યું અને મારી દવા ન કરી, અને મેં એને ના પાડી અને એને 20 દર્દી બીજા બસાવ્યા. અને જ્યારે બીજી લહેર આવી ત્યારે અમે કોરોના માટે એક કોવિડ હોસ્પિટલ ઊભી કરી હતી. તો એના માટે 100-200 બેડની વ્યવસ્થા હતી. તો તેમાં લોકો, અહીંયા અમારે ગ્રામ્ય વિસ્તાર હોય તો લોકોને એવી પરિસ્થિતિ હતી કે કોઈ પેશન્ટ પોતાનું લઈને આવે તો હારી રહેવા માટે આગ્રહ કરતા લોકો કે ભાઈ કોઈ ધ્યાન નથી રાખતું, એવું બધું બહુ રહેતું. એટલે એ લોકોને કદાચિત સેટિસ્ફાઈડ થાય એના માટે અમે એમ કીધું ભાઈ સારાથી સારી આપણે વ્યવસ્થા કરીએ. તો જમવાનું કદાચિત 4 સ્ટાર હોટલની સુવિધા હોય એટલું સારું અમે બનાવ્યું હતું. એનું મુખ્ય કારણ એ હતું કે કોઈ ફેમિલીમાંથી કોઈ પોતાનું પેશન્ટ હાજર હોય અને એવું ના લાગે કે આ લોકો ધ્યાન નથી રાખતા અને મારે સાથે રહેવું છે. કારણ કે સાથે રહેવાથી એક કોરોના ચેપી રોગ હતો, એટલે સિમ્ટમ્સ એનામાં આવે એવી અમને શક્યતા હતી. અમારો મેડિકલ સ્ટાફનું પણ કહેવાનું હતું. એટલે અમે સારાથી સારું કરવાનો પ્રયત્ન
કર્યો હતો અને કદાચિત ઘણા બધા દર્દીઓ અમારે ત્યાંથી સાજા થઈને ગયા છે. 2021ની કોરોના મહામારીમાં શ્રી સુધીરભાઈ બી વાઘાણી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા 100 બેડની કોવિડ હોસ્પિટલ ચાલુ કરવામાં આવી. ગારિયાધાર ખાતે MD પટેલ હાઈસ્કૂલની અંદર 100 બેડનું કોવિડ સેન્ટર હોસ્પિટલ ચાલુ કરવામાં આવી. એ હોસ્પિટલની અંદર 2500થી વધારે દર્દીઓએ લાભ લીધો. હોસ્પિટલની અંદર સુવિધામાં ઓક્સિજન સુવિધા, રેમડેસિવિર ઇન્જેક્શનની સુવિધા, તમામ પ્રકારની દવાઓની સુવિધા, દર્દીને દાખલ થવાની સુવિધા, તમામ પ્રકારની સુવિધાઓ નિઃશુલ્ક આપવામાં આવી. અને હાલમાં સુધીરભાઈએ એમના નામનું ટ્રસ્ટ સુધીર વાઘાણી ગારિયાધારમાંથી ચાલુ કર્યું છે. સુધીરભાઈ બી વાઘાણી ચેરિટેબલ ટ્રસ્ટ સાથે હું 2020ની સાલથી જોડાયેલો છું. જેઓની અન્ય યોજનાઓની જેમ એક યોજના એ પણ છે કે જે ગારિયાધાર તાલુકાની ગામડાની સ્કૂલની અંદર જે ધોરણ 10 અને 12 બોર્ડની એક્ઝામમાં જે વિદ્યાર્થી ભાઈ બહેનો એક્ઝામ દેવાના છે તેઓ માટે એને પ્રોત્સાહન ઇનામ માટેની યોજના લોન્ચ કરી છે. આ પ્રોત્સાહન ઇનામમાં ધોરણ 10 અને ધોરણ 12 બોર્ડના વિદ્યાર્થીઓને જેમાં 1 થી 3 આવનાર માટે પ્રોત્સાહન ઇનામ આપેલા છે. એમાં ફર્સ્ટ નંબર આવનારને લેપટોપ છે, બીજા નંબર આવનારને ટેબ્લેટ છે અને ત્રીજા નંબરે આવનાર વિદ્યાર્થી ભાઈ બહેનને બાઇસિકલ આપવામાં આવે છે. આ યોજનાથી વિદ્યાર્થી ભાઈઓ બહેનોમાં એક મોટિવેશન થશે અને એ પ્રોત્સાહિત થશે અને ભવિષ્યમાં શિક્ષણ પ્રત્યે જાગૃત થશે અને શિક્ષણની જે ગારિયાધારનું શૈક્ષણિક સ્તર જે કથળેલું છે તેને સુધારવા માટે આ યોજના થકી સુધીરભાઈનું જે આ યોજના જે છે એના થકી એક પ્રોત્સાહન અને મોટિવેટ મળશે. સુધીરભાઈ બી વાઘાણી ચેરિટેબલ ટ્રસ્ટની સ્થાપના જુલાઈ 2020માં કરવામાં આવેલી, જેમાં સુધીરભાઈ ઘણી બધી યોજનાઓ લોન્ચ કરી. જેમાંની એક યોજના એવી હતી કે ગારિયાધાર તાલુકાના 113 ગામમાં જે નિરાધાર, બેસહારા અને ગરીબ બાળકો હોય તેમને કંઈક મદદરૂપ થવું. તો એમના માટે એણે તમામ બાળકો માટે શિક્ષણ સહાયના ચેક અર્પણ કરેલ. સાથે એમને 60 દીકરીઓને દીકરીનું મામેરું પણ અર્પણ કરેલ છે. જે છોકરો કે છોકરીના મા બાપ કે તેમના કોઈ સગાવાલા ના હોય તો એમના લગ્નનો તમામ ખર્ચ સુધીર વાઘાણી ટ્રસ્ટ આપે છે. સુધીરને નાનપણથી ક્રિકેટનો બહુ શોખ હતો. એ આજે પણ દરરોજ 1 થી 2 કલાક પોતાના મિત્રો સાથે રોજ ક્રિકેટ રમે છે. આ ગારિયાધારમાં અમારે કોઈ એવી ખાસ જગ્યા નથી કે છોકરાઓ સ્પોર્ટ રમી શકે, એવી એક પણ જગ્યા છે નહીં. અને એની ખુદ મારે જ બચપનમાં દિક્કત હતી એટલે મને આજે સારું કુદરતની દેન છે એટલે મને એવું લાગ્યું કે મારે એક ક્રિકેટ સ્ટેડિયમ બનાવવું જોઈએ. એટલે અમે ક્રિકેટ સ્ટેડિયમ બનાવી રહ્યા છીએ હાલ. જેમનું કામ હાલ ચાલુ છે. કદાચ આગલા 6 મહિનામાં એ સ્ટાર્ટ થઈ જશે. ગારિયાધારમાં ક્રિકેટ કે બીજી રમતો માટે કોઈ મેદાન નહોતું, તો સુધીરભાઈએ જાતે જ એક સ્ટેડિયમ બનાવડાવ્યું અને એક ક્રિકેટ એકેડમી પણ ખોલવાનું વિચાર્યું અને ગારિયાધારના લોકોને એ ક્રિકેટ સ્ટેડિયમ ભેટ રૂપે આપ્યું. નાનપણથી જ તે અમે મિત્રતાની જેમ રહીએ છીએ અને અમારો પરિવાર પણ જનતાના કામ માટે આ કામ માટે સુધીરભાઈને સપોર્ટ કરીએ છીએ. અને સુધીરભાઈનું જીવન થોડુંક સંઘર્ષભર્યું છે. એ પહેલેથી જનતાની વચ્ચે રહ્યા છે સુધીરભાઈ અને જનતાના કામ કરવામાં એને પૂરેપૂરો આનંદ અને રસ છે. રાજનીતિમાં તો હું બહુ થોડા ટાઈમથી છું, એટલે બહુ શોર્ટ ટાઈમ એટલે કે 1 વર્ષ કદાચ. અને ઘર સાથે અને રાજનીતિ સાથે બે સાથે હું પૂરતો ટાઈમ આપી શકું છું. કારણ કે રાજનીતિ અને સમાજ સેવા મુખ્ય અમારે અસ્પતાલ છે, કોઈ પણ સરકારી કચેરીઓ છે તો બધી જ જ્યાં હું રહું છું તે આસપાસ જ છે. સુધીરભાઈનું એક સપનું છે કે ગારિયાધારમાં એક એવી સુવિધા લાવે કે ત્યાંના લોકોને બહાર જઈને નોકરી ના કરવી પડે. અને તેમનું બીજું સપનું પણ છે કે મેડિકલ કોલેજની પણ સુવિધા આપવા માંગે છે. અને આવા અનેક કામ કે જેની પર હાલ પોતે કામ કરી રહ્યા છે. આવનારા સમયમાં ગારિયાધાર પસાદ તાલુકાઓમાંનું એક ગણાય છે.
અને થોડું બહુ સારું પણ છે. તો એમાં ખાસ કરીને શિક્ષણ, આરોગ્ય અને નોકરીઓ વગેરે બહુ અછત ઊભી થઈ છે અહીંયા. તો ખાસ કરીને મારું આરોગ્ય ઉપર ધ્યાન વધારે રહેશે કે લોકોને અહીંથી 70-80 કિલોમીટર દૂર જવું પડતું હોય છે આરોગ્યના હિસાબે. અને શિક્ષણ તો સ્તર અત્યારે બહુ અમારે નીચે છે. અત્યારે શિક્ષણ કદાચિત કોઈ છોકરાઓ પ્રાઇવેટ બહારની સુરત છે, ભાવનગર છે, કોઈ પણ હોસ્ટેલમાં રહેવાનું મોસ્ટ ઓફ પેરેન્ટ્સો પસંદ કરે છે. તમે માનો તો 90% હશે. તો સારાથી સારો સ્કૂલો બનાવી કાર્યધાર માટે, અને અહીંના છોકરાઓ મોસ્ટ ઓફ અહીંયા શિક્ષણ લઈ શકે અને સારું શિક્ષણ લઈ શકે એવી અમારી ઈચ્છા છે. સુધીરભાઈ બી વાઘાણી એમની અમે સાથે ખંભે ખંભો મિલાવીને અને વિધાનસભામાં કામ કરવાના છે એને કરતા રહીશું. જેસર ગારિયાધાર વિધાનસભા છે મક્કમ, અમે છે સુધીરભાઈ અડીખમ. આમ તો કોઈ પણ દુઃખી વ્યક્તિ સુધીરભાઈના આશ્રયથી ક્યારેય ખાલી હાથ પાછો ગયો નથી. આમ જોઈએ તો કોઈ ખેડૂત હોય, કોઈ દુખિયારી માતા પિતા વગરની દીકરી હોય, કોઈ માતા પિતા વગરનું બાળક હોય, કે જીવનનો અંત લાવવા સુધી પહોંચી ગયેલો કોઈ દેવાદાર હોય, અને અમારા ભામાશા સુધીરભાઈ વાઘાણી ઈશ્વરનો અંશ બની હાથ ઝાલી અને ફરી જીવનદાન આપ્યું છે. મરો ભલે પણ માગો નહીં અપને તન કે કાજ, પણ આ પરમારથને કાજ મને માગતા ન આવેલા છે. મારા માટે ન હું માગું, પણ આ સમાજ માટે અને વિસ્તાર માટે વાત હોય તો મને માગવામાં કોઈ શરમ ન આવે, કોઈ લાજ ન. તો આ હતી એક નાનકડી ઝલક આપણા સુધીર વાઘાણીની. એક મુખો આપને પછી જો ગુજરાતને શિક્ષણમાં હવે સુધારા આપ કરશે, પ્રગતિની વાત હવે આપ કરશે, વીજળી મફત કોણ આપ કરશે, પાણી મફત કોણ આપ કરશે. એક મુખો આપને પછી જો ગુજરાતને, એક મુખો આપને પછી ગુજરાતને. રોડ રસ્તાઓમાં પણ સુધારો થશે જો આપને તમારો સાથ હશે. ભ્રષ્ટાચારીઓ ક્યાં ભાગી જશે, એની સાથે કાયદાથી વાત થશે. એક મુખો આપને પછી જો ગુજરાતને, એક મુખો આપને પછી જો ગુજરાતને.